આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મુભી પ્રવીણભાઈ તોગડિયાનું ધાંગ્રધામાં આગમન, પાણીના પરબનું ઉદ્ઘાટન કરાયું। દેશના મોટાભાગના રાજ્યમાં હિન્દુ હૃદય સમ્રાટના નામથી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા ધાંગ્રધા ખાતે ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે એએચપી દ્વારા દેશમાં 5000 અને ગુજરાતમાં 500 જગ્યાએ શુદ્ધ ઠંડા પાણીની પરબની નેમ લેવામાં આવી, જેમાં ગુજરાતના મોટાભાગના તાલુકામાં પણ રાહદારીઓને ઉનાળાના ધૂમધકતા તાપમાં પાણી રહે તે પ્રકારની વ્યવસ્થા એએચપી કરવા જઈ રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગરમાં પણ કુલ 11 જગ્યા ઉપર દરેક તાલુકામાં પાણીની પરબ ખોલવામાં આવશે। એએચપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાએ 5 કરોડ ગુજરાતીઓને ઉનાળામાં ઠંડુ પાણી પી શકાશે તેવી આશા વ્યક્ત કરી। જોકે દેશના જાણીતા હિન્દુ નેતાના આગમનથી ધાંગ્રધા એએચપી અને વીએચપીના ઇન્દ્રજીતસિંહ જાડેજા, હિતેશ ચૌહાણ, પ્રવીણભાઈ શુક્લા, મોહિત કંસારાની આગેવાનીમાં કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રવીણભાઈ તોગડિયાનું સ્વાગત કર્યું હતું અને એક વિશાળ બાઇક રેલી સાથે ગ્રીન ચોક પહોંચી પાણીની પરબને ખુલ્લી મૂકી હતી। પ્રવીણભાઈ તોગડિયાની સુરક્ષામાં ધાંગ્રધા પોલીસ વહેલી સવારથી ચુસ્ત બંદોબસ્ત સાથે ખડે પગે જોવા મળી। બ્યુરો રિપોર્ટ, હિતેશ રાજપરા।